ધાણા કે જેને આપણે કોથમીર તરીકે ઓળખીએ છીએ તેને વાવવા માટે જે માટી તૈયાર કરીએ તેમાં મેં આ 10 વાટકી ભરીને રેતી લીધેલી છે. તેમાંથી કાંકરાને બધું કાઢી નાખું છું. તેમજ 10 વાટકી ભરીને ઘરે બનાવેલું કાંદડાનું કમ્પોસ્ટ કે જે 2 વર્ષ જૂનું છે તે લીધેલું છે. હાથથી ચોળતા જ તેનો ભૂકો થઈ જાય છે, જોઈ શકો છો. તેમાંથી પણ હું જે કચરો હોય તે બહાર કાઢી લઉં છું. તેમજ આ છે બકરીની લીંડીનું ખાતર, એ પણ 2 વર્ષ જૂનું છે. એમાં અમુક આખી લીંડીઓ જોઈ શકો પણ તે સડી ગઈ છે. અમે હાથથી મસળતા જ તેનો ભૂકો થઈ જાય છે, જોઈ શકો છો. આ બધું ખાતર સડેલું છે. ત્યારબાદ તેમાં ખાતર મિશ્રિત માટી કે જેમાં ગોબરનું ખાતર છે કે જે વેસ્ટ કમ્પોસ્ટનું ખાતર છે અને માટી એ મિક્સ કરીશ. આ બધું મિશ્રણ બરાબર મિક્સ કરી અને જે કુંડામાં આપણે ધાણા વાવવાના હોય તેમાં ભરી દેવાનું. પાણી છાંટીને 1 દિવસ રાખવાનું અને ત્યારબાદ 24 કલાક પલાળેલા ધાણા તેમાં વાવી દેવાના. આ મેં માટી તૈયાર કરી છે. તમે પણ આ રીતે માટી તૈયાર કરીને ધાણા વાવજો. આ રીતે તૈયાર કરેલી માટી એમાં ઉગેલા ધાણા કે જેને ક્યારામાં વાવેલા તે હું તમને બતાવું. આ ક્યારામાં વાવેલા ધાણા છે જે મેં અઠવાડિયા પહેલાં વાવેલા, આ જ રીતે માટી મિક્સ કરીને. તો મિત્રો તમે પણ આ જ રીતે તમારા ઘરમાં નાનકડી જગ્યા હોય તો તેમાં અને કુંડું હોય તો તેમાં ધાણા વાવી શકો છો. ચોક્કસ સફળ થશો. ધન્યવાદ મિત્રો, વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.